હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો આજે આપણે ભેગા થયા છીએ તેનું મુખ્ય કારણ છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ જે આવતી સંભવિત તારીખ 15/6/2025 રોજ છે. તેની અમુક હું તમને એક્ઝામને લગતી ટિપ્સ આપવાનું છું કે કઈ રીતે તૈયારી કરાય. મતલબ તમે બધા તૈયારી કરો જ છો, પણ મતલબ કે અત્યારે જે અમુક ફ્રેશ તૈયારી કરવાવાળા મારા ગામના ઘણા એવા મિત્રો છે કે જે હજુ અત્યારે જ તૈયારી ચાલુ કરી, ગ્રાઉન્ડ પૂરું થયું અને પછી તૈયારી ચાલુ કરી. તો આવા મિત્રોને કયા ટોપિક પહેલાં કરવા જે તમને વધુ સ્કોર કરી શકે, અને જે ઘણા ટાઈમથી તૈયારી કરે છે એને તો બધી ખ્યાલ જ છે કે શું શું વાંચવાનું હોય અને કઈ રીતે વાંચવાનું હોય. તો એના માટે એક ટીપ છે, અને જે હાવ નવા ફ્રેશર હોય ને એના માટે એક ટીપ છે. તો સૌથી પહેલાં તમને વાત કરું તો તમારો સિલેબસ તમને બધાને ખબર જ છે કે ટોટલ 200 માર્કનું પેપર છે. પાર્ટ એ 80 માર્કનું અને પાર્ટ બી 120 માર્કનું. એમાં પાર્ટ એની વાત કરું તમને તો એમાં છે સબ્જેક્ટમાં છે 30 માર્કનું રિઝનિંગ અને ડીઆઈ, અને 30 માર્કનું મેથ્સ અને 20 માર્કનું ગુજરાતી લેંગ્વેજ, એમ કરીને ટોટલ 80 માર્કનું પેપર છે, બરાબર. હવે પાર્ટ એમાંથી તમને કયો ટોપિક વધુમાં વધુ સ્કોર કરીએ કે મતલબ મારા અનુભવ મુજબ તમને કહું છું. મેં હમણાં છેલ્લે સીસીઈની એક્ઝામ આપી હતી ત્યારે કઈ પેટર્ન ફોલો કરી હતી. મેં થોડીક જ તૈયારી કરી હતી, તો કઈ પેટર્ન ફોલો કરી હતી. મારું સિલેક્શન મતલબ પ્રિલિમ તો મારાથી પાસ થઈ નથી, પણ મેં અંદાજે મારે 62-63 એવા કંઈક માર્ક આવેલા, મને પાક્કું યાદ નથી. થોડીક જ મતલબ 10 દી જેવું ખાલી રિવિઝન કરેલું, તોય મારે એટલા માર્ક આવેલા. તો અહીંયા તમને હું એક વાત કહું કે પાર્ટ એ એમાંથી તમારે જો હાવ ફ્રેશ તૈયારી કરવાવાળા હોય તો સૌથી પહેલાં એને ગુજરાતી કરવાનું છે, કારણ કે ગુજરાતીના તમારે રોકડા જ માર્ક છે, એમાંથી ક્યાંય માર્ક જવાના છે નહીં. અને ગુજરાતી પતી જાય પછી તમારે રિઝનિંગ ચાલુ કરવાનું છે. રિઝનિંગ પતી જાય પછી તમારે મેથ્સ કરવાનું છે. એટલે સૌથી પહેલાં ગુજરાતી, રિઝનિંગ અને પછી મેથ્સ. આમાં તમને વાત કરી દઉં કે ગુજરાતીના ટોપિક સીમિત જ છે, અને એમાં તમે એટલા ટોપિક કરી નાખશો ને એટલે એને તમને તરત જ પેપરમાં તમે જોઈશો ને પ્રશ્ન, એટલે તમને અંદાજો આવી જ જશે કે આમાં આ જ જવાબ આવે. અને રિઝનિંગ તો એવું છે કે એમાં તો બેઠા પ્રશ્નો પૂછાવા નથી, પણ તમને ખાલી મેથડ ખબર પડી જાય કે આ મેથડ આવે છે એટલે તમારે બીજા નંબરે રિઝનિંગ કરવાનું છે અને ત્રીજા નંબરે મેથ્સ. પેપર દેતી વખતે આ જ પેટર્ન ફોલો કરવાની. સૌથી પહેલાં પાર્ટ એ આવે ને એટલે તમારે ગુજરાતીના પૂરેપૂરા ટીક કરી દેવાના, મતલબ ન આવડતા એમાં એ કરી દેવાના. પણ પછી તમારે બીજો ઓલો ટોપિક સિલેક્ટ કરવાનો રિઝનિંગનો. રિઝનિંગમાં તમારે જે હેલા લાગતો હોય એ તરત કરવા જ મળવાનું. છેલ્લે મેથ્સ. મેં આ પેટર્ન ફોલો કરી હતી એટલે તમને કહું છું. તમારી બીજી મેથડ પણ હોઈ શકે, પણ આ મેથડ તમને વધુ સ્કોર કરશે જે ફ્રેશર હોય ને એના માટે. અને જે પહેલેથી તૈયારી કરતા જ હોય એને તો ખબર જ છે બધી, એટલે એને તો કોઈ પણ ટોપિક પહેલાં સિલેક્ટ કરીએ કે. પણ ઘણા ટાઈમથી જે તૈયારી કરે એ પણ આ પેટર્ન ફોલો કરે તો એને તે મારા ખ્યાલ મુજબ વધુ સારો સ્કોર થઈ શકે. સ્કોર તો થવાનો જ છે, પણ વધુ સારો સ્કોર થઈ શકે. પાર્ટ બીની વાત કરું તો છે ટોટલ માર્ક એના 120. એમાં છે 30, 40 અને 50 એ રીતના ભાગ પડેલા છે. પહેલો ભાગ છે 30 બંધારણ, બીજો ભાગ છે 40 માર્ક, એમાં આવશે તમારે કરંટ અફેર, પછી જીકે અને વિજ્ઞાન. અને પછી 50 માર્કનું છે એમાં છે ઇતિહાસ, ભૂગોળ અને કલ્ચર. તો આ બધા ટોપિકની વાત કરું તો એમાંથી સૌથી પહેલો તમારે ટોપિક કરવાનો છે બંધારણ. બંધારણ એક એવો વિષય છે તેમાંથી તમને ફેરવીને પૂછે ને તોય તમને વાંચેલું હોય ને એકદમ, એટલે તમને આઈડિયા આવી જ જશે કે આમાં આ જ આવે. જ્યારે બીજા બધા સબ્જેક્ટ રહ્યા, ઇતિહાસ છે, ભૂગોળ છે, કરંટ અફેર છે, જીકે છે, કલ્ચર છે, એ આખા બધા લેન્ધી ટોપિક છે. એટલે તમે સૌથી પહેલાં તો નવા જે ફ્રેશર હોય એને સબ્જેક્ટ કરવાનો છે બંધારણ, એટલે તમારું 30 માર્કનું તો કવર થઈ જ ગયું. એની પછી વિજ્ઞાન, કલ્ચર અને ભૂગોળ, એમાંથી તમે કોઈ પણ તમારી અનુકૂળતા મુજબ વાંચી શકો છો અને પેપરમાં મતલબ પણ ટીક કરી શકો છો. પેપરમાં પણ આ જ મેથડ રહેશે. સૌથી પહેલાં પાર્ટ બી આવે તમારી પાસે, સૌથી પહેલાં તમારે બંધારણના ટીક કરવાના છે. તમને 30માંથી મેક્સિમમ જેટલા આવડતો હોય એટલે ટીક કરી જ દેવાના છે. પછી તમારી જે વિષય ઉપર પકડ સારી હોય એ વિષય ટીક કરવાના ચાલુ કરી દેવાના છે. અને જે
મિત્રો કેટલાય ટાઈમથી ઘણા ટાઈમથી લાંબી તૈયારી કરી રહ્યા છે એને તો છેલ્લે બધું રિવિઝન જ કરવાનું હોય છે. હવે તો થોડોક જ ટાઈમ પેપરનો બાકી રહ્યો એટલે એને રિવિઝન તો એકદમ બધું કરી જ દેવાનું છે. હવે રિવિઝન પછી એને સૌથી મોટું માસ્ટર સ્ટ્રોક પેપર પાસ કરવાનું તમને કહું તો તમારે પેપર જ દે કરવાના છે. જે કોઈ પણ પ્રકાશનના હોય તમારે પેપરની પ્રેક્ટિસ કરવાની છે. જે આ રીતનું 200 માર્કનું પેપર છે, પાર્ટ A B જે એ રીતના ભાગ પાડીને કોઈ પેપર પબ્લિકેશનવાળાએ પેપર બનાવેલા હોય તો તમારે એ પેપર દેવાના છે. OMR શીટમાં દેવાના છે. પાછા એમનામ નહીં, OMR શીટમાં દઈને પ્રેક્ટિસ કરવાની છે અને તમારે માર્કિંગ જોવાનું છે. છેલ્લે તો આ જ કરવાનું એટલે તમને ખ્યાલ આવશે કે મને કેટલું આવડે છે અને કઈ રીતની મારી તૈયારી છે. તમને સ્કોર જે તમે ત્યારે કરતા હશો ને એની કરતાં તમારા પેપરમાં વધુ જ આવશે, પણ તમારે ખાલી માર્કિંગ કરવા માટે એ રીતની આખી પ્રેક્ટિસ કરવાની છે. OMR શીટમાં પ્રેક્ટિસ. પેપરની પ્રેક્ટિસ કરતી વખતે તમે આ મેથડ જે મેં કીધું તમારે કયો ટોપિક પહેલાં એટેમ્પ કરવાનો છે એ તમે પ્રેક્ટિસ કરી દીધો, તમને ઓટોમેટિક તમને અંદાજો આવી જાય છે કે તમારો સ્કોર સારો જ થશે. પેપરના દિવસે પણ આ જ મેથડ ચાલુ તમારે ફોલો કરવાની છે. અને આ વિડીયોમાં તમને ખાલી કઈ રીતે થોડીક પ્રિપેરેશન કરવાની એનું મેં તમને કીધું. જ્યારે પેપર આવશે ત્યારે થોડાક જ દિવસો પહેલાં આપણો એક એની પરીક્ષા પાસ કરવાની રણનીતિ માસ્ટર સ્ટ્રોક કહેવાય ને એ આપણે તમને આપવાના છીએ. મતલબ તમારે તૈયારી તમે કરેલી જ છે પણ તમારે એનાથી ને તમારી જે તૈયારી એની કરતાં પણ સારો સ્કોર જે તમને પેપરમાં કરી આપે એવી એક રણનીતિ આપણે તમને આપવાની છે. તો આપણી આરે જોડાયેલો વિડીયોમાં મિત્રો આવતા વિડીયોમાં તમને અમે જણાવીશું.